હેલો રામ રામ બધાને, કેમ છો બધા? મોજમાં? હું પણ મોજમાં. તો આજે છે 20 ડિસેમ્બર ને આજે અમે નીકળીએ છીએ ટ્રાવેલ કરવા માટે. ફાઇનલી એક ટ્રીપ ડન થઈ ગઈ, ઘરના બધી માની ગયા એટલે નીકળીએ છીએ આજે. બપોરના નીકળવાનું છે એટલે રાજકોટથી અમારી ટ્રેન છે. તો અત્યારે 3 વાગે અમે નીકળશું વેરાવળથી રાજકોટ જવા માટે નીકળવાનું છે, બરાબર. તો હવે તમને કહેવું તો નથી, હમણાં તમને ત્યાં જઈને જ સીધું બતાવ્યું કે અમે ક્યાં આવ્યા, બરાબર. તો બન્યા રહેજો. અત્યારે તો બધી પેકિંગ અડધી બાકી છે, અડધી થઈ ગઈ છે. થોડુંક સામાન લેવા જાઓ જ બજારમાં, તો બૂટ ને બધી બાકી છે, તો એ લેવા માટે જાઓ છો એટલી વારે તો. એટલે કમસે કમ 10 દિવસની આપણે આ ટ્રીપ હશે. 10 દિવસમાં રેગ્યુલર બ્લોગ આવશે હવે તો, એટલે વોચ કરજો તમે. જાય આટલી વારે બજારમાં, પેકિંગ બેકિંગ ચાલુ કરીએ ને નીકળવાની તૈયારી કરીએ. હજી તો 11 વાગ્યા જ, આપણે 3 વાગે નીકળવાનું છે ઘરેથી. જોઈએ. ચાલો તો ભાઈ, આપણે આવી ગયા અત્યારે રેલવે સ્ટેશને કટોકટીના ટાઈમે. અમારે જતી નહીં મૂકવા આવ્યો છે અમને. જતી હેપી જર્ની તમને બધીને. કૌશિક હું છે? ઓકે છે, ઓકે. થાકી ગયા. અમને કહેવાનું જ નહોતું, કટ કરી નાખી, આમાંથી કાપી નાખી. એટલે અરે બેટા જ અંદર અજયભાઈ ને બધી. અમારો હર્ષદ એ આવ્યો છે. હર્ષદ જો મારો હર્ષલ્યા આવી, તો અમારો હર્ષલ્યા આવી ગયો તમને મૂકવા માટે. દાદા ને લોકો જાસ સો મિસ યુ બ્રો. એન્જોય કરજો, ફોટા વિડિયો બધી નાખજો. છે તારો અફસોસ છે અમને આવવાનો. ટ્રીપમાં નથી, પણ આવતી ટ્રીપમાં આપણો સાથે જ છે, પણ રજાનો મેળ નતો છે એટલા માટે. એ ફોટો પાડજો. તમારા બધીની બહુ યાદ આવી હો મને. હે આઈ એમ રિયલ મિસ યુ માય ઓલ્ડ ફ્રેન્ડ. હા, હેપી જર્ની. એક્સપીરિયન્સ. હલો આવજો. હેપી જર્ની. હેપી જર્ની, ઓલ ધ બેસ્ટ. તમારા બધીની બહુ યાદ આવી હે. બેટ બોલ રડી લે. નહીં આ ફિટ તો ના કરીએ. પેલા છે ને ચાલો ઓલું મરજામ એક પ્લેટ વાળો ઓલો ગોવામાં ઉતરો ગોવાની મીઠી સામે નાચે આડી ઓરિયા રૂમમાં ગડી ગયા તામાં. આવજો. અમે નથી ફોન બોન કર, ફોન બોન કરતા રહેજો, આવજો. ફોન બોન કરતા રહેજો. દાદા આઈ મિસ યુ. હેપી જર્ની. ફોનના વિડિયો કોલ કરતા રહેજો. હા. હેપી જર્ની હો. આઈ મિસ યુ. ફોન કરતા રહેજો. આઈ એમ રિયલી મિસ યુ. હેલો. ચાલો ભાઈ, ટ્રેન ચાલુ થઈ ગઈ એટલી વારે. ધીમે ધીમે નીકળીએ હવે રાજકોટ જવા માટે. રેડી હાલો બે તારીખે વખતે મળીએ. ચાલો તો એટલી વારે પહોંચ્યા જુનાગઢ ને આપણા સંજુભાઈ મળવા. હા, શું છે? ક્યાં જવાનું? ગોવા. ટાટા બાય બાય. પહેલા જ તે રિવીલ કરીને મેં હજુ સુધી કીધું નથી કે હું ગોવા જાઉં. શું છે તબિયત પાણી? મારા તારી જગ્યા ના જઈ તો હા, જગ્યા ન જાય એટલે વાંધો નથી. આવ્યો પણ ખરીદી જ કરવામાં છે. જો પાર્સલ આવ્યું છું. જુનાગઢ આવો એટલે દર્શન કરીને પ્રસાદી લઈને જ સંજુભાઈ પ્રસાદી લેતા આવ્યા. દાતારની છે, ગિરનારની નથી. એમાં ફેર પડે દાતારની પ્રસાદી ને ગિરનારની પ્રસાદી. હા, એ છે. એટલી વાર રાજકોટ પહોંચી ગયા. હવે રાજકોટથી પછી 11 વાગ્યાની ટ્રેન છે આપણે. એટલી વારે કેટલા વાગ્યા ભાઈ? 7 વાગ્યા ને? 7 વાગ્યા છે એટલી વારે. તો હવે 4 કલાકનો સ્ટોપ પાડો છે. સ્ટોપ કરીને પછી 4 કલાકનું વેઇટિંગ છે આમ તો. ચાલો ભાઈ, તો આપણે આપણું સ્થાન ગ્રહણ કરી લીધું છે. અત્યારે છે કમસે કમ 3 કલાકનું વેઇટિંગ છે. એટલી વાર વાગવામાં 8:30 વાગ્યા અને અમારી ટ્રેન 11 વાગ્યાની છે. 11 વાગ્યાની આસપાસ 10:55ની છે. આ કૌશિકભાઈ બેઠા છે. કૌશિકભાઈ ધ્યાના હાઈ કરી દે. 2 જણા ફરવા ગયા છે, અમે બેઠા જ આરામ થાકી ગયા. એટલે 11 વાગે છે ટ્રેન. 11 વાગે આવે એટલે બેઠીએ. એટલી વાર જો નાસ્તો વાસ્તો બધી કરીને બેઠા આરામથી. હવે જમવાનું આરામથી જમ્યું 9 વાગે. ત્યાર સુધી આરામ કરીએ, વિડીયો એડિટ કરી લઈએ.
પછી આગળ હજી ટ્રેનમાં અમારે કમસે કમ 24 કલાકનું ઓલું છે, 24 કલાકનો ટ્રાવેલ હજી છે અમારે અહીંથી રાજકોટ. ને જોઈએ હવે 24 કલાક નીકળી કાઢવી બહુ અઘરી છે, પછી મજા કરતાં કરતાં કાઢી નાખ્યું કા ભાઈ. હા મળીએ આગળ. આપણી ટ્રેન આવી ગઈ છે 11 વાગે. અજયભાઈ ભાભી બાપુ બોલી કૌશિક છે. શું છે કૌશિક? મજા પહોંચ કરવાનો છે સીધો આપણે. પત્તા જો કરી લીધું છે આખું ભાભી વેત. તો આપણે ઓછી કરશે. લાઈટ આપેલી છે. આ સુવિધા સારી છે લાઈટની. તો આપણે બેટરી તારું આમ ઉતારી શકીએ. એટલી વાર બધી સેટ થઈ ગયા પોતપોતાની જગ્યા ઉપર. અમે લીધી છે ઉપરની સીટ. ભાભી ને કૌશિક હવે ભોગવાના છે 24. હેલો, તો આજે ટ્રાવેલિંગનો જ આપણો બીજો દિવસ. આપણે પહોંચી ગયા છે એટલી વારે મુંબઈમાં છે અમે. તમે જોઈ એટલી વારે મુંબઈ પહોંચી ગયા. હાય કરતે હાય કરતે હાય હરખાય હાથ ઊંચો હાય કર. કૌશિકભાઈ શું છે? બરાબર છે. કેવો છે તમારો ટ્રાવેલિંગ? ઠીક ઠીક. હજી તો કેટલી કલાક બાકી છે? હજી તો આખી રાત. આ ભાભી છે અંદર બેઠા છે એટલી વાર. ક્યાં ધ્યાન? આપણે ક્યાં જવાનું છે? ગોવા. ક્યાં જવાનું છે? અહીંયા અહીંયા બોલ અહીંયા. ક્યાં જવાનું છે? ગોવા. કોણ આવ્યું? કોણ આવ્યું? પપ્પા. ક્યાં છે? ક્યાં છે પપ્પા? એટલી વાર મસ્તી જાના અહીં જતો કે બાપા ચોટી આવી. અંધારું થઈ ગયો. અંદર ટનલમાંથી ગાડી નીકળે છે. હે કૌશિક? અમે ઢીમલા થઈ ગયા આખી ટીમ હોય તો. હા, લાઈટે આપણી માટે રાખેલી છે ઉપર કે તમે કઈ ઉતારી શકો. હા ગુગુ કે ટનલ આવી કે ટનલ આવી કે આપણે ક્યાં જઈએ? ગોવા. ગોવા જઈએ. જોયું? એને વિચારી લીધું કે ક્યાં જાય તો કે ગોવા. હેલો, તો આપણે અત્યારે કયા સ્ટેશન? વિલવડે સ્ટેશન ઉપર છે. ના તમને જો વ્યૂ બતાવું, જોરદાર વ્યૂ. કૌશિક પણ છે. હજી 2 કલાક છે અમારી આગળ પહોંચવામાં. કૌશિક કેમ છે વ્યૂ? અહીંયા પણ 2 જણા બેઠા છે. કેમ છે વ્યૂ ભાઈ? ફોટો શૂટ કરી લે પછી મળીએ. સો ફાઇનલી ગાઈસ વી આર ઇન ગોવા. ફાઇનલી 24 કલાકનો ટ્રાવેલ કરી ને આપણે ગોવા પહોંચી ગયા. બસ હવે જો સ્ટેશન પર ઉતર્યા એટલે વાગવામાં તો 8:30 થાય છે બરાબર. અહીંથી સ્ટેશનથી હવે આપણે ટેક્સી કરીને હોટેલે જવાનું છે. હોટેલ પણ બુકિંગ જ છે. સ્ટેશન જો આ સ્ટેશન છે. બસ હવે સામાન લઈને નીકળીએ. તમને હોટેલ બતાવું. જાય હોટેલ પર. અજયભાઈ ને એ પણ પાછળ જ છે. કૌશિક અહીંયા છે ને અજયભાઈ ને એ આવે છે પાછળ. ચાલો તો આગળ જઈએ આપણે. બસ થાકી ગયા ટ્રાવેલ કરીને તો, કેમ કે 24 કલાકનું ટ્રાવેલ હતું. અત્યારે આ સ્ટેશન છે થીવીમ રેલવે સ્ટેશન. આપણી ગાડી આવી ગઈ છે એટલી વાર. ભાભી બેઠી હાલો. હવે શું છે? હાલ કૌશિકભાઈ હાલ. અજયભાઈ તો આગળ બેઠે છે ને. હાલો. હા ગાડી એમ નહીં તો હજી છે દિવસો છે હજી. તમે બેઠો ગયા આપણે હોટલે ચેક ઇન પણ કરી લીધું. તમને એકવાર પ્રોપર્ટીનો ટૂર આપી દઉં.
કે આવી કંઈક કોકો હોટેલ હેરિટેજ અંદર એન્ટ્રન્સ, આ રિસેપ્શન, અહીંયા પૂલ, આ પૂલ એરિયો છે જનરલ પૂલ એરિયો છે. માં અમે પણ રૂમ છે બધી, આ પણ આ બધી જે આપણે ડીજે ને બધી ક્લબ છે. પછી અમારો તો રૂમ આની પાછળ છે એટલે કંઈ ઇશ્યુ નથી, શાંતિ છે. આખું વિલા છે, આપણે બુક કરાવેલું છે. અહીંયા આ હોટેલનું નામ છે કોકો હેરિટેજ રિસોર્ટ. એટલી વારે જાય આપણે રૂમ બાજુ, પછી ફ્રેશ અપ થઈને જાય બાગા બીચ ઉપર, કેમ કે અહીંથી 10 મિનિટની દૂરી પર જ છે. એટલે ફ્રેશ થઈ, ઓહો અંધારું થઈ ગયું, ફ્રેશ થઈને પછી નીકળીએ. મળીએ. તો આજનો વ્લોગ આટલો જ હતો. નહીં, હજી તમને બાગા બીચ ઉપર બતાવું ને. કા આપેલો છે અજયભાઈ, હા છે અમારો રૂમ. કૌશિક, એ કૌશિક લ્યો, હું કર્યું? લાઈટ ચાલુ કરો. ધ્યાન આય અમારે રમેશ. આ કંઈક આ રીતનું છે. ટીવી પણ ચાલુ છે. આ દિશામાં થોડું બજેટ એ લોકોનું ઓછું હતું એટલે ઓછું રાખ્યું. બસ જો એટલી વારે ફ્રેશ થઈ ને જાય. મળીએ નવા વ્લોગમાં. આ દિવસથી આપણે કન્ટિન્યુ એક પછી એક વ્લોગ આવીએ એટલે જોતા રહેજો તમે. કાવ આવી એટલે જોતા રહેજો. આ રીતના જ કન્ટિન્યુ હવે વ્લોગ આવવાના છે છેલ્લા 5-7 દિવસ સુધી. 5-7 દિવસની ટ્રીપ છે આપણી ગોવાની, ઠીક છે? એટલે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધાને. હલો, તો એટલી વાર અમે રાતના આવ્યા ફ્રેશઅપ થઈને બાગા બીચ ઉપર. તમને ખાલી વ્યૂ બતાવું. કૌશિક કેવું લાગે? મસ્ત મસ્ત. અહીંયા ડાન્સ બાર ને એવું છે, બાર છે ને બસ ફરવાનું છે. આરતી ચાલુ છે બધીમાં, એવી રીતના છે. ઓલું વધારે છે, શું કહેવાય આપણે ક્લબમાં ના અહીંયા દરિયો આવી જશે. આગળ તમને દરિયો પણ બતાવું, જોઈ લો. આવું કંઈક હતું. જોઈએ હવે આગળ. અત્યારે એટલી વારે તો અહીંયા જ આપણે આરામ કરવાનો, કેમ કે થાકી ગયા છે. એટલે કંઈ વધારે કંઈ પ્લાન નથી આજનો. તો બસ આજે બાગા બીચ ફરીને પાછા રૂમ પર વયા જાય. ચાલો તો મળીએ નવા બ્લોગમાં. જોતા રહેજો, કેમ કે હવે કન્ટિન્યુ આપણા બ્લોગ આવવાના જ છે ગોવાના ને. અત્યારે તો ડે ફર્સ્ટ છે આપણો. ચલો મળીએ નવા. રામ રામ બધાને.